હાલો મિત્રો, તો બધાને બાપા સીતારામ ને જય માતાજી. મિત્રો, તો આજ અમે સુરતમાં દાળિયા ચેરીએ ગણપત દાદાના દર્શન કરવા જવાના છીએ અને મિત્રો તમને પણ દર્શન કરાવવાના છે. અને આજ મારે કહેવાય કે ખાસ એવા પિન્ટુભાઈ ગુજ્જુ મારી હારે છે અને એને મેં આજ સાથમાં લીધા છે. મેં કીધું પિન્ટુભાઈ અમારે સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો મિત્રો, તો અમે દાળિયા ચેરીએ પહોંચી ગયા છીએ. તો તમને થોડીક વારમાં દર્શન કરાવી દેવી ગણપત દાદાના. અને પણ વરસાદ પણ ચાલુ છે. અમીને પિન્ટુભાઈ બે અહીંયા ઉભા છે. તો મિત્રો હમણાં થોડીક આ છે ગેટ અંદર. હાલો મિત્રો, તો અમે ગેટની અંદર એન્ટ્રી કરી લીધી છે. અંદર સરસ મજાના પણ ચિત્ર છે. અને મિત્રો અમારા પિન્ટુભાઈ આગળ વિડીયો ઉતારે છે એની ચેનલમાં. તો એની કઈ પણ ચેનલ છે ને એનો ફોટો તમને નીચે આપી દઈ. તો મિત્રો આજ અમે આખો દિવસ ગણપત દાદાના દર્શન કરવીને તોય પણ ખોટે એમ નથી. એટલા ગણપત દાદા અહીંયા આવેલા છે દાળિયા ચેરીમાં અને આજુબાજુમાં. બધા જ ગણપત દાદાના બને ત્યાં પૈકીમાં અમે તમને દર્શન કરાવશું. પણ વરસાદ પણ ચાલુ છે. આ જોઈ શકો છો મિત્રો ડેકોરેશન. આ છે મિત્રો દાળિયા શેરીના પ્રખ્યાત ગણપતિ દાદા ને કહેવાય છે આ જે સોનાનો મુગટ છે. અને મિત્રો તમે અહીંયા સાંજે આવો ને તો તમારે અહીંયા 1 કલાક તો ફક્ત ખાલી લાઈનમાં તો ઉભું રહેવું પડે. પણ અમે તો સવારમાં આવ્યો. પિન્ટુભાઈ કેવું લાગ્યું તમે અહીંયા ગણપત દાદાના દર્શન કરવા આવ્યો? ગણપત દાદા જોવા આવી ગયા છે. આ છે કઈ શેરી છે એડ્રેસ એનું લખેલું છે. અને અલગ અલગ માતાજીની પણ મૂર્તિ છે. માં કુળદેવી માં ચામુંડમાની પણ સરસ મજાનો ફોટો જોઈ શકો છો મિત્રો. તમે આવું બધું છે અહીંયા ગણપત દાદાના અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડેકોરેશન કરેલું હોય છે. અલગ અલગ જગ્યાએ આવું બધું હોય છે ગણપત દાન. તો અમે બન્યા રહેજો મિત્રો ઠેઠ સુધી વિડીયોમાં. અમે તમને બધા જ ગણપત દાયા જેટલા ગણપત દાના દર્શન થાય ને એટલા અમે તમને કરાવશું. અને વરસાદ પણ ચાલુ છે. આ બીજી જગ્યાએ પહોંચી ગયા છે મિત્રો. આ ગેટની અંદર અમે આવી છે ગણપત દાદાના દર્શન કરવા. બહુ સરસ મૂર્તિ છે ગણપત દાદાની. અને બહુ કહેવાય છે કે આપણે બહુ મૂર્તિ છે. 2 માળની તો મૂર્તિ છે જ તે ગણપત દાદાની. અને નાની પણ સરસ મજાની ગણપત દાદાની મૂર્તિ છે મિત્રો. તમે અહીંયા આવી શકો છો જોવા અને દર્શન. અહીંયા પણ ગણપત દાદાના દર્શન કરવા આવ્યા. પણ અહીંયા ગણપત દાદાનો શૃંગાર કરે છે મિત્રો સરસ મજાનો. મંગલમ દી મહાગણપતિ. સરસ મજાના ગણપત દાદાના મિત્રો કહેવાય છે મૂર્તિ છે 1 માળની. દર વર્ષે અલગ અલગ આવે છે અહીં મિત્રો. અને અહીંયા તમને ગણપત દાદાના દર્શન કરાવો. તો લેસન કરજા.
એક અલગ સ્વરૂપ તમને બતાવું. અને મિત્રો અલગ પ્રકારના દર્શન કરવા માટે હનુમાન દાદાના સિંહાસન ઉપર ગણપત દાદા થોડુંક મિત્ર આવેલા ને પણ તો પણ અહીંયા કાસબા ઉપર ગણપત દાદા આખી શેરી જ છે મિત્રો. કાકા આ કઈ શેરી કહેવાય? આ કાના શેરી કહેવાય છે મિત્રો. મારા પિન્ટુભાઈ હાલ્યા જાય છે અને અહીંયા કહેવાય છે ગણપત દાદા. અહીંયા ગણપત દાદા સૂર્યમુખી ઉપર બિરાજમાન છે, જોઈ શકો છો મિત્રો તમે. હવે આપણે અહીંયા સરસ મજાનું મિત્રો ડેકોરેશન જોઈ શકો છો તમે. અહીંયા નાના બાળ સ્વરૂપે ગણપત દાદાને બેસાડવામાં આવ્યા છે. ડેકોરેશન પણ તમે જોઈ શકો છો. આ પણ કહેવાય કૃષ્ણ ભગવાનના. જોઈ શકો છો મિત્રો, દર વર્ષે અલગ અલગ આવી રીતના ગણપત દાદા બેસાડવામાં આવે છે મિત્રો. અને નાઇટનું ડેકોરેશન પણ બનાવે અને અમારા પિન્ટુભાઈ પણ બ્લોગ બનાવે છે.